G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। નશાની હાલતમાં બે ઈસમો બાખડતા હત્યા। એક ઈસમને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી। મૃતક 40 વર્ષીય દેવાશીષ બહેરા હોવાનું સામે આવ્યું। હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થયો। સમગ્ર મામલે વરાછાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે પહોંચી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 ની સામે મહારાણા પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ઈસમે અન્ય ઈસમને કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતા છાતીના ભાગે ચપ્પુનો ઘા મારેલો અને જેમાં ઈજા પામનારને તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ, જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલી અને આ કામે જુદી જુદી ટીમો બનાવી અને ઈજા કરનાર મોત નિપજાવનાર આરોપી બાબતે હાલ તપાસ હાથ ધરેલી છે અને તેની ઉઠક બેઠક વાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવે છે। હાલના તબક્કે હત્યા કરનાર વ્યક્તિ તેમજ મરણ જનાર અને અન્ય એક વ્યક્તિ 3 જણા છેલ્લે મોડી રાતે સાથે હતા અને કોઈ કારણસર એમના વચ્ચે બોલાચાલી થતા આ ઈજા દરમિયાન મોત નિપજાવે છે। કેટલા વર્ષની ઉંમર હતી? 28 વર્ષની ઉંમર અને પોતે ઓરિસ્સાનો રહેવાસી।